આ વિસ્તાર કલાલી વિસ્તાર છે. કલાલીને કોર્પોરેશનમાં આવે 25 વર્ષ થયા. ડેવલપમેન્ટના નામ પર મીંડું અને રોડ રસ્તા તો જોયા હોય તો ડામરના પૈસા ખાઈને લાગે. હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની. પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી, એટલા હેરાન પરેશાન છે. હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર 12 ની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખડા છે ત્યાં આગળ નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો. હવે આ લોકોથી કંટાળી ગયા છે. જાગશો તો જ તમારા કામ થશે, નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે. નહીં રોડ રસ્તાના કામ થાય, કશું નહીં. અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે, એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે, ગંદકીમાં પડી રહેશે, પાણીમાં પડી રહેશે. એમને નહીં સારું ખાવાનું મળે, નહીં સારું પીવાનું મળે. એટલે જાગી જાઓ. એટલે મારે કેવું છે, લોકો જાગૃત થાવ. કલાલી ગામને પાછળની સાઈડનો કશું જ કામગીરી નહીં. અહીંયા મિનિમમ મારા હિસાબે 20-25 સોસાયટીઓ છે, પણ કોઈને કંઈ પડી નહીં. સત્તાધીશોને બી કંઈ પડી નથી. બહુ ઊંડા ખડા છે, કોઈનાથી ચાલી શકતો વોટ લેવા માટે આવે એ લોકો, બીજું કંઈ જ નહીં. બસ એમને એ જ વોટ લઈ લો એટલે પછી ભૂલી જાઓ 5 વર્ષ પ્રજાને.